હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર દર્શક મિત્રો. ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌ કોઈનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની સાથે લુબના ખાન અને જે પ્રકારથી છેલ્લા 2-4 દિવસથી આપણે જોઈ રહ્યા છે, તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ આપે ન્યૂઝમાં જોયું હશે, ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારથી વરસાદ થઈ રહ્યો છે, અતિ ભારે વરસાદ આપણે કહી શકીએ. તેમાં પણ જે આવનારા દિવસો છે, કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે તમામ બાબતો આજે આપણે જાણીશું, આપણે ચર્ચા કરીશું. જેના માટે આજે આપણી સાથે લાઈવ જોડાયા છે જે આગાહીકાર છે આપણા હરેશભાઈ જાપડિયાભાઈ અને રાજભાભાઈ પણ આપણી સાથે જોડાયા છે. હરેશભાઈ અને રાજભાભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જી મેડમ, નમસ્કાર. બિલકુલ નમસ્તે. સૌથી પહેલા હરેશભાઈ, આપને હું પ્રશ્ન પૂછીશ, ધીમે ધીમે આપણે ચર્ચા આગળ વધારીશું. હરેશભાઈ, અત્યારના જે પરિસ્થિતિની આપણે વાત કરીએ, સતત વરસાદ વરસી રહ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ આવનારા 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો શું આગાહી જી છે, કેવી રહેશે સિસ્ટમ? અ અત્યારે જે આપણે આમ તો 16 તારીખથી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ખાસ જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે, એમાં આપણે સૌ મિત્રોએ અને લગભગ મોટા ભાગના માણસોએ જે દ્વારકા, પોરબંદર અને જુનાગઢ અને પશ્ચિમ જે કચ્છ છે, એમાં જે અતિ ભારે વરસાદ જોયો હતો. તો આજે 24 તારીખે આપણે જોઈ રહ્યા છીએ કે જે દક્ષિણ ગુજરાતના જે અમુક અમુક વિસ્તારો છે, જેમાં અતિ જળબંબાકાર અથવા તો અતિ ભારે વરસાદ છે એ પડી રહ્યો છે. તો આપણે આવતા દિવસોમાં હજુ પણ જે આપણે ખાસ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, એમાં જી હજુ પણ આવતા 2-3 દિવસ છે હજી છૂટા છવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ નકારી ન શકીએ. અને સાથે સાથે જે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરવી તો ભાવનગર છે, ગીર સોમનાથ છે અને જુનાગઢ જિલ્લો છે. આ વિસ્તારમાં પણ હજી છૂટા છવાયા વિસ્તારમાં આપણે અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ જોવાઈ રહી છે. જી બિલકુલ. રાજભા, આપની પાસે આવીશ. અત્યારે જે પ્રકારની આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને, આવનારા જે 2-3 દિવસ છે, કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેશે અને ખાસ કરીને કયા એવા વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ છે, તે જોવા મળશે? હાજી, વરસાદની વાત કરીએ તો ખાસ કરીને એમ કહી શકાય કે હરેશભાઈ કીધું એમ ખાસ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વાપી તેમજ નર્મદા રાજભા, આપનો જિલ્લામાં અવાજ છે ને થોડો સ્લો આવી મધ્યમથી રહ્યો છે. થોડો આપનો અવાજ વધારે આવે એવો ટ્રાય કરજો ને. હા, સુરત, વલસાડ, નવસારી, વાપી અને દક્ષિણ ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાં છે એ વરસાદનું જોર આગામી 2 થી 3 દિવસ છે એ વધુ રહી શકે છે. અને સાથે સાથે વાત કરીએ મધ્ય ગુજરાતમાં, તો હાલ વડોદરાની આસપાસ તેમજ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં આજે સારો એવો વરસાદ જોવા મળ્યો અને હજુ પણ 2 થી 3 દિવસ છે એ ભારે વરસાદ રહી શકે છે અમુક વિસ્તારોમાં. અને સાથે સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર હમ. ગુજરાતમાં વરસાદની સારી એવી ઘટ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં લગભગ આ સિઝનનો 2024 ચોમાસાનો ફક્ત 25% જ વરસાદ નોંધાયો છે. ત્યારે આગામી 3 થી 4 દિવસ એમ કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાટણ, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર વિસ્તારોમાં છે આ છૂટાછવાયા વિસ્તારમાં સારો એવો વરસાદ છે હજુ પણ જોવા મળી શકે છે. બિલકુલ. હર્ષભાઈ, આપની પાસે આવીશ. ગુજરાતમાં હવે વરસાદના સમગ્ર ચિત્રની જો આપણે વાત કરીએ, તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આજે વડોદરામાં બહુ જ વરસાદ છે. છેલ્લા 3 દિવસથી જી દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ છે. સુરત, નવસારીની જો વાત કરવામાં આવે, ત્યાં બહુ હા. જ વરસાદ છે. હવે આ વિસ્તારો સિવાય એવા કયા જિલ્લાઓ છે કે જ્યાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે? આપણે જે અગાઉ વાત કરી, ખાસ જે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરી, ભાવનગર અને જુનાગઢ જિલ્લો છે ઈ, અને સાથે સાથે ગીર સોમનાથ, વેરાવળ, આ બધા ટૂંકમાં જે દરિયાઈ પટ્ટીના જિલ્લા છે, દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત લાગુ જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે, એમાં હજુ પણ આપણે આવતા 2-3 દિવસમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ જોવાઈ રહી છે. એની સાથે સાથે આપણે વાત કરીશું મધ્ય ગુજરાત લાગુ જે ઉત્તર ગુજરાત છે, હમ હમ ગાંધીનગર આસપાસનો જે વિસ્તાર છે, અમદાવાદ છે, આ હમ વિસ્તારોમાં પણ આવતા 2-3 દિવસમાં છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ જોવાઈ રહી છે. બિલકુલ. હરેશભાઈ, એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે આપણે જે પ્રકારની આપણી જે આગાહીઓ હોય છે, અત્યારે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ તો આપણે કહી શકીએ એવો વરસાદ છે, પરંતુ અમદાવાદમાં હજુ પણ જેવો વરસાદ આવવો જોઈએ
તેવો વરસાદ નથી જોવા મળી રહ્યો. કહી શકાય કે વરસાદી ઝાપટા આવે છે પછી જતા રહે છે, પરંતુ જે પ્રોપર વરસાદની રાહ અમદાવાદીઓ જે ખાસ જોઈ રહ્યા છે તે કેમ નથી જોવા મળી રહી અને ક્યારે જોવા મળી શકે એવી સંભાવના હરીશભાઈ આપને લાગે છે? અને આ જ પ્રશ્ન પર રાજભા આપની પાસે પણ પછી આવીશ. હરીશભાઈ, સૌથી પહેલા આપ અ કહેશો ખાસ કરીને અમદાવાદ કેમ આજે આ વખતના ચોમાસામાં વરસાદથી વંચિત છે? સાચી વાત છે. આમ તો લગભગ છેલ્લા અઠવાડિયાથી અમદાવાદ છે એ સારા વરસાદની રાહ જોઈ રહ્યું છે, અને આજે હમ, બપોર બાદ થોડોક વાતાવરણમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે. અને હમ, હમ, અમદાવાદ માટે એક સારા સમાચાર કહી શકાય કે આવતા 2-3 દિવસમાં અમદાવાદમાં પણ અમુક અમુક જે વિસ્તારો છે અથવા તો સમગ્ર અમદાવાદમાં પણ હમ, હમ, મધ્યમથી ભારે અને અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ અમદાવાદમાં હમ. આવતા 2-3 દિવસમાં જોવા મળી શકે છે. બિલકુલ. રાજભા આપની પાસે આવીશ. આજની વાત કરીએ તો આજે ઘણા બધા જે જિલ્લાઓ છે સાંજે 7 વાગ્યા સુધી લગભગ 10 જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો કયા કયા ખાસ રાજભાઈ જિલ્લાઓ છે કે જ્યાં આજે સાવચેતી રાખવી પડશે, ખાસ કરીને તમામ લોકોને, ખેડૂત ભાઈઓ માટે પણ આ મહત્વના સમાચાર છે. ઘણા બધા લોકો અત્યારે આપણને લાઈવ જોઈ રહ્યા છે, તો તેમને પણ જાણકારી મળી જાય કે સાંજ સુધીમાં આ જિલ્લાઓને એલર્ટ રહેવાની જરૂર છે. જી, 3 કિલોમીટરની ઊંચાઈ પર ભેજવાળા પવનો છે અને સાથે સાથે સેફ ઝોન જેવી સિસ્ટમ છે, જેના હિસાબે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં, વલસાડમાં આ સાથે સાથે વાત કરીએ તો હમ, વડોદરાની આસપાસના વિસ્તારોમાં અને પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અને હમ, બોટાદના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ હમ, વરસાદની એક્ટિવિટી વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. જે મધ્યપ્રદેશ આસપાસ બંગાળની સિસ્ટમ હતું એનું લો પ્રેશર છે એ નબળું પડી ચૂક્યું છે અને અત્યારે સિસ્ટમના પવનો છે એ સેફ ઝોનમાં ફેરવાઈ ગયા છે, જેના હિસાબે લાંબુ સર્ક્યુલેશન છે જોવા મળી રહ્યું છે. અને એના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં હાલ છે વરસાદી વાતાવરણ છે. અને હરેશભાઈને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એ તરફ નજર હમ. કરીએ ફરીથી કે અમદાવાદમાં શા કારણે વરસાદ છે એ જોયો જી. ટૂંકમાં જોવા નથી મળ્યો છેલ્લા ઘણા દિવસોથી. તો હરેશભાઈની વાત સાથે સહમત છું. થોડું એમાં હમ, વધારે ઉમેરો કરું તો ખાસ કરીને મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતની આસપાસ સિસ્ટમનું લોકેશન હોય એટલે કે યુએસી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે એ હમ, ઉત્તર ગુજરાત અથવા તો મધ્યપ્રદેશની આસપાસ આવે તો હમ. તેનાથી પશ્ચિમ દક્ષિણ એટલે કે અમદાવાદ અને ગાંધીનગરનો વિસ્તાર આવે તો એ વિસ્તારમાં વધુ વરસાદ પડી શકે. પરંતુ આપણે જોયું એમ છેલ્લા થોડા દિવસોથી છે સિસ્ટમ છે વધુ પડતી દક્ષિણ તરફ રહી છે. જેના હિસાબે જી. દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થયો. સિસ્ટમ જો રાજસ્થાનની આસપાસ મજબૂત થઈને આવે તો અમદાવાદ સહિત ઉત્તર હમ. ગુજરાત અને સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારો આ ઉપરાંત કચ્છના વિસ્તારો અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળે તો હોય. બિલકુલ. હરેશભાઈ, હવે આ જુલાઈ કહી શકાય, જુલાઈ એન્ડિંગ આપણી ચાલી રહી છે અને જુલાઈની એન્ડિંગમાં તો કહી શકાય કે મેઘરાજા અત્યારે તરખાટ મચાવી રહ્યા છે મોસ્ટલી તમામ વિસ્તારોમાં. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, તે તમામ વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ એ પછીની શું આગાહી છે? એટલે ઓગસ્ટ મહિનો કેવો રહેશે? ઓગસ્ટ મહિનામાં પણ શું આ જ પ્રકારની વરસાદની જે સિસ્ટમ છે તે જોવા મળશે કે પછી અલગ પેટર્ન જોવા મળશે? અત્યારે જે હાલ જે વરસાદની જે એક્ટિવિટી છે એ આવતા 2-3 દિવસ છે એ આપણે અગાઉ વાત કરી એ વિસ્તારમાં વધારે હમ, પ્રમાણમાં છે જોવા મળશે. પછી હમ, કદાચ 1-2 દિવસ થોડાક વિસ્તારો અને પ્રમાણ છે એ ઘટશે અને હમ, ફરીથી વળી પાછું 28-29 જુલાઈ થી લઈ અને હમ, 1 ઓગસ્ટ સુધી છે ફરી એકવાર જે વરસાદનો રાઉન્ડ છે એ જોવા હમ, મળી શકે છે. અને લાંબા ગાળાની વાત કરીએ તો લગભગ બંગાળની ખાડીમાં ફરીથી એકવાર ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં હમ, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે એ ગુજરાત રાજ્યને અસર કરતા જોવા મળી છે. એટલે આપણે હમ, અત્યારે હાલ પૂરતું એટલું કહી શકાય કે ગુજરાતમાં 6 અથવા 7 ઓગસ્ટ સુધી વરસાદી હમ. વાતાવરણ છે જોવા મળી શકે છે અને ત્યારબાદ ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહથી વિસ્તારો અને પ્રમાણ સાવ ઘટી જાય છે એવું કે અત્યારે હાલ જે લાંબા ગાળાના પેરામીટરો છે અથવા લાંબા ગાળાના જે ફોરકાસ્ટ મોડલ છે એના હમ, અનુસંધાને એવું કહી શકાય કે ઓગસ્ટ મહિનાના બીજા વીક થી ગુજરાતમાં સૂકું વાતાવરણ અથવા તો વરસાદનું પ્રમાણ છે એ ઘટી શકે છે. અને બિલકુલ. લાસ્ટમાં વાત કરી ઓગસ્ટ મહિનાના જે છેલ્લા 2 અઠવાડિયા છે જી. બીજું અને ત્રીજું વીક છે એમાં કદાચ જે વરસાદની એક્ટિવિટી છે એ ઓછી જોવા મળશે અને હમ, હમ, ઓગસ્ટ મહિનાના છેલ્લા વીક થી ફરી
ગુજરાતમાં લગભગ વરસાદની એક્ટિવિટી છે એ વધારો જોવા મળી શકે છે. બિલકુલ. રાજભા, અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો માટે આપ શું કહેશો? અત્યાર સુધી જેટલો વરસાદ વરસ્યો છે તેને લઈને, અને આવનારા સમયમાં જે વરસાદ હશે, ખેડૂતો માટે કેટલા સારા સમાચાર કે શું એવી બાબતો છે જે ધ્યાન રાખવી જરૂરી છે વાવણી લાયક વરસાદને લઈને, જો આપણે રાજભા વાત કરીએ ખાસ કરીને? ત્યાં વાત કરીએ ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળ્યો અને લગભગ 3 થી 4 જિલ્લામાં એમ કહી શકાય કે 100% વરસાદ પડી ચુક્યો છે અને સૌરાષ્ટ્રનો સિઝનનો કુલ વરસાદ હમ. 70% જેવો એની આસપાસ છે પડી ચુક્યો છે. જોકે સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટના અમુક વિસ્તારમાં વરસાદની ઘટ છે. ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય કે આવનારા 2 થી 3 દિવસમાં છે એ ઘણા વિસ્તારોમાં વરસાદ છે, વરસાદની એક્ટિવિટી જોવા મળી રહી શકે છે. અને ખાસ તો વાત કરીએ તો અત્યારે પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છે તો વરસાદની એક્ટિવિટી જોવા મળી રહી છે. અને આ ઉપરાંત વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ આવનારા 3 થી 4 દિવસ છે એ ખાસ વરસાદી વાતાવરણ જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતમાં તો લગભગ છેલ્લા ઘણા દિવસથી છે વરસાદની એક્ટિવિટી જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારમાં. એ પણ આવનારા 4 થી 5 દિવસ સુધી જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ તો હરેશભાઈ કીધું એમ ઓગસ્ટમાં છે સૌથી પહેલા તો જુલાઈના એન્ડમાં 28 થી 29 ની આસપાસ ફરીથી બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આવશે. ત્યારબાદ ફરીથી ઓગસ્ટમાં તારીખ 1-2 ની આસપાસ છે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવવાની શક્યતા છે. જેના હિસાબે છે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય. પરંતુ ખેડૂતો માટે ખાસ તો દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જુનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં થોડા વરાપની જરૂર છે. કારણ કે ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે છેલ્લા અઠવાડિયેથી. જોકે આજ વરસાદની એક્ટિવિટી છે એ બિલકુલ. ઘણી એવી ઘટી જોવા મળી રહી છે. બિલકુલ. હરેશભાઈ, આપની પાસે આવીશ. જે પ્રકારથી અત્યારે આપણે વાત કરી કે આ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસશે, ઓગસ્ટમાં કેવો વરસાદ રહેશે. અત્યારે છેલ્લા 2-4 દિવસથી જો આપ જોઈ રહ્યા છો તો સુરતમાં સતત બહુ જ વરસાદ છે. ડાંગમાં સારો એવો વરસાદ છે. પછી જે આપણે દરિયાકાંઠાના વિસ્તારો કહીએ, જેમ કે દમણ છે, આ બધા ભાગોમાં પણ કહી શકાય તોફાની વરસાદ છે. એટલો વરસાદ છે કે સુરતમાં આજે ઘણી જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ખાસ કરીને ખાડી વિસ્તારો જે છે. ત્યાંના જે આપણા દર્શક મિત્રો છે એ પણ જાણવા માંગશે કે આ ભારે વરસાદની પરિસ્થિતિ કેટલા દિવસ સુધી આ તમામ વિસ્તારોમાં રહેવાની છે. દક્ષિણ ગુજરાત હોય, સુરત હોય, નવસારી હોય, ડાંગ હોય કે પછી દમણ જેવો જે દરિયાઈ વિસ્તાર હોય, આ અતિ ભારે વરસાદ, આ તોફાની વરસાદ કેટલા દિવસ સુધી રહેશે અને ક્યારે બ્રેક મળશે? જી મેડમ, આપણે વાત કરીએ તો આવતા 2-3 દિવસ હજુ પણ આજે વિસ્તારોમાં અત્યારે હાલ જે વરસાદની એક્ટિવિટી જોવા મળી રહી છે એમાં આવતા 2-3 દિવસ હજુ પણ વરસાદની જે એક્ટિવિટી છે જોવા મળશે વધતા ઓછા પ્રમાણમાં. એટલે 2-3 દિવસ પછી 1-2 દિવસ કદાચ વચ્ચે બ્રેક આવે અને પાછું 29 અથવા 30 થી ફરી એકવાર છે એ વરસાદની એક્ટિવિટી છે એમાં વધારો જોવા મળી શકે છે. એટલે વચ્ચે 2 દિવસ જેવો બ્રેક છે એ કદાચ મળી શકે. બિલકુલ. રાજભા, હવે અંતે એ પ્રશ્ન પૂછવા માંગીશ કે આ વખતનું જે ચોમાસું છે, અત્યાર સુધી જે વરસાદ થયો છે, તેને લઈને શું કહેશો? કેવું રહેશે ઓવરઓલ ચોમાસું? શું લાગે? જી મેડમ, લાંબા પેરામીટરની વાત કરીએ પરિબળની તો ખાસ જી. કરીને લાનીનો તેમજ અલનીનોની સામાન્ય સ્થિતિ છે. એટલે કે એમ કહી શકાય કે આ ચોમાસા દરમિયાન છે એ અલનીનો પણ નથી અને લાનીનો પણ નથી અને સામાન્ય સ્થિતિ છે. ત્યારબાદ વાત કરીએ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે તે તટસ્થ છે. ટૂંકમાં કહીએ તો બે પરિબળો સામાન્ય છે. અને આ ઉપરાંત એક પરિબળ જે ભાગ ભજવતું હોય છે MJO, મેડન જુલિયન ઓસિલેશન, તે પણ ટૂંકમાં કહીએ તો ભારત દેશને અનુકૂળ ફેઝમાં 5 થી 6 ફેઝમાં છે, 5 ફેઝ સુધી તે સારું રહ્યું. જેના હિસાબે ઓવરઓલ છે એ 25 જુલાઈ સુધી સારો વરસાદ છે જોવા મળ્યો. જોકે હજુ ઘણા વિસ્તારમાં વરસાદની ઘટ છે. અને આવનારે 2 સિસ્ટમ છે, ખાસ તો બંગાળની ખાડીમાંથી 2 સિસ્ટમ આવવાની છે. તે આ ઘટ છે એ લગભગ તો ઘણા વિસ્તારોમાં પૂરી કરી દેશે. અને જ્યાં ઘટ છે એ વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય કે ખાસ કરીને સુરેન્દ્રનગર વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતનો વિસ્તાર કે જ્યાં હજુ વરસાદ છે એ જોઈએ એવો જોવા નથી મળ્યો, તો આ સિસ્ટમ છે એ લાભદાયી બનશે. ને આ ઉપરાંત ઓગસ્ટમાં પણ
ખાસ તો 10 ઓગસ્ટ સુધી છે એ વરસાદી વાતાવરણ જોવા મળશે. ત્યારબાદ છે થોડો ગેપ આવશે, જેમ હરેશભાઈ કહ્યું એ મુજબ ફરીથી ઓગસ્ટના એન્ડમાં છે વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે. ટૂંકમાં કહીએ તો ઓલ ઓવર છે ચોમાસું છે સામાન્યની આસપાસ છે એ જોવા મળશે. બિલકુલ. બિલકુલ, તો જે પ્રકારની વરસાદની જે આગાહી છે તે આપણે તમામ દર્શક મિત્રો સુધી તમામ જાણકારી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. રાજભા અને હરેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. જી નમસ્કાર. નમસ્કાર. તો આ હતા આપણી સાથે આગાહીકાર કે જેમણે જે પ્રકારની માહિતી આપી છે આ વખતે વરસાદ કેવો રહેશે અને કયા પ્રકારથી વરસાદની જે સિસ્ટમ છે તે બની છે. અને અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે સતત વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ આગાહી છે. ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ક્યાંક ઓરેન્જ એલર્ટ, ક્યાંક રેડ એલર્ટ. અને આ તમામની વચ્ચે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે તંત્ર તરફથી. જે વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ છે અને જે વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે એ તમામ વિસ્તારોમાં ખાસ કરીને અત્યારે તંત્ર દ્વારા પણ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે કે જેથી કરીને તમામ લોકો છે તે સુરક્ષિત રહે. અને ગુજરાતમાં હવે વરસાદનું કેવું ચિત્ર છે, કઈ રીતે ચિત્ર રહેશે આવનારા સમયમાં, ચિત્ર આવું જ રહેશે કે બદલાશે? સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત જેવા તમામ જે વિસ્તારો છે ત્યાં કેવો વરસાદ પડશે તે આપણે લાઈવના માધ્યમથી જાણવાનો પ્રયાસ કર્યો અને અમે આપને ડિજિટલ માધ્યમથી સતત બતાવતા રહીશું કે વરસાદને લઈને ક્યારે કેવી આગાહી છે, ક્યાં કેવો વરસાદ પડશે અને કયા પ્રકારની સ્થિતિ ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ રહેશે, કેવો વરસાદ રહેશે, ક્યાં ક્યાં અતિ ભારે વરસાદ રહેશે. અત્યારે મને આપશો રજા. ફરી મળીશું એક નવા વિષયની સાથે. નમસ્કાર.